હાય, આઈ એમ સાગર સવસાણી ફ્રોમ નિયોસોફ સર્વિસીસ. આજે આપણે જોઈશું ઓલ્ડ ફાઇનાન્શિયલ યરમાં કોઈનું આપણે એડવાન્સ પેમેન્ટ આપેલું હોય તો અને પછી નવા વર્ષમાં એનું બિલ આવ્યું હોય તો એનું સેટલમેન્ટ કઈ રીતે કરવું. તો ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે માની લઈએ કે 23-24ના યરમાં છીએ. એમાં ટ્રાન્ઝેક્શનમાં રિસીપ પેમેન્ટ અહીંયા મેં એક એન્ટ્રી ઓલરેડી કરી દીધેલી છે એટલે હું ડાયરેક્ટલી એ એન્ટ્રી ઓપન કરીને બતાવું છું તમને. હા, એડવાન્સ પેમેન્ટની એન્ટ્રી આપણે આ રીતે કરશું કે ફોર એક્ઝામ્પલ આપણે કેશ પેમેન્ટ કરેલું છે ટેસ્ટ પાર્ટીને, તો કેશ બુકમાંથી પેમેન્ટ થશે આ પાર્ટીમાં. સેલ પરચેઝમાં બ્લેન્ક આવશે, મતલબ લેજર આવશે આ રીતે કે અહીંયા તમે ધારો કે ટેસ્ટ પાર્ટી લેશો, પછી આ ટાઈપની હેલ્પ આવતી હોય તો એમાં તમારે કેન્સલ કરી દેવાનું છે. કેન્સલ કરશો એટલે અહીંયા ટાઈપમાં બ્લેન્ક આવી જશે. પછી અહીંયા તમારે જે કંઈ લખવું હોય કે ફોર એક્ઝામ્પલ એડવાન્સ છે અને અહીંયા અમાઉન્ટ એન્ટર કરી દેવાની 15,000 આ રીતે કરશો એટલે આ એડવાન્સ પેમેન્ટની એન્ટ્રી આ રીતે થાય. જનરલી તમને ન ખબર હોય તો આ રીતે એન્ટ્રી આપણે કરી શકીએ, પણ અત્યારે મેં એક એન્ટ્રી ઓલરેડી કરેલી છે એટલે એક એન્ટ્રી હું ડિલીટ કરી દઉં છું. હા, આ એન્ટ્રી હવે એનું લેજર આપણે ચેક કરી લઈએ એટલે અહીંથી લેજર જોઈશું. 15,000 આપણે એને એડવાન્સ આપેલા છે એટલે એ જમા છે. હવે આપણે નવા વર્ષમાં જતા રહીએ એટલે 24-25માં માની લો કે એનું એક પરચેઝ ઇનવોઇસ આવેલું છે જેની એન્ટ્રી આપણે કરી છે. અહીંયા આપણે પરચેઝ, હા, આ એન્ટ્રી સેમ એમાઉન્ટની છે 15,000ની. મેં જસ્ટ તમને સમજ પડે એટલા માટે સેમ અમાઉન્ટની એન્ટ્રી લીધેલી છે. વધતા ઓછા અમાઉન્ટની એન્ટ્રી પણ કરી શકાય. તો અહીંયા 15,000નું મેં બિલ બનાવ્યું છે નવા વર્ષમાં, પેમેન્ટ આપ્યું છે મેં જૂના વર્ષમાં એડવાન્સમાં. તો આને સેટલમેન્ટ કઈ રીતે કરવું, તો એના માટે જેવી એન્ટ્રી કરવી પડે, જર્નલ વાઉચરની એન્ટ્રી લાગશે એટલે એ આવશે ટ્રાન્ઝેક્શનમાં, જર્નલ વાઉચરમાં. મેં એન્ટ્રી ઓલરેડી કરી ચૂકેલી છે એટલે હું અહીંથી એડિટ કરીશ, પણ તમારે એડ કરવાની છે. એડિટ, આ રીતનું એન્ટ્રી થશે કે ડેબિટ જે પાર્ટીનું હોય, બંને ડેબિટ ક્રેડિટ બંનેમાં સેમ પાર્ટી જ આવશે. ડેબિટ અહીંયા પાર્ટી આવશે, પછી પરચેસ આપણે પરચેસ બિલની અગેન્સ્ટમાં સેટઅપ કરવાના છે 15,000 જે ઓલરેડી આપણે જૂના વર્ષમાં આપી ચૂક્યા છીએ તે. એટલે આપણે અહીંયા પરચેસ લેશું અને પછી એન્ટર કરી અને આપણે અહીંયા પરચેઝ જે બિલ હશે તમારું રિમેનિંગ એ 15,000નું બિલ આવશે, એ આપણે સેટલ કરશું. અને નીચે સેમ પાર્ટી અહીંયા ક્રેડિટ નો સી કરવાનો છે, સેમ પાર્ટી લેવાની છે. ટાઈપ આવે તો ટાઈપમાં લેજર પાર્ટી એકાઉન્ટ લેજર લેવાનું છે અને અહીંયા મેન્યુઅલી અમાઉન્ટ એન્ટર કરી દેવાની છે, અથવા ઓલરેડી આમાં એન્ટર અમાઉન્ટ આવી જ જશે અને પછી સેવ કરી દેવાનું છે. આ રીતે એન્ટ્રી કરશો. હવે એની આઉટસ્ટેન્ડિંગ જોઈએ. અહીંયા આઉટસ્ટેન્ડિંગ જોશું, આ ટેસ્ટ પાર્ટી, સોરી અહીંયા પરચેઝ આવશે. ઓકે, નો પેન્ડિંગ બિલ ફાઉન્ડ, મતલબ આઉટસ્ટેન્ડિંગમાં જે 15,000ની અમાઉન્ટ હતી એ એડજસ્ટ થઈ ગઈ છે. હવે એની લેજર ઉપર ઇફેક્ટ જોઈ લઈએ એટલે અહીંથી લેજર ઓપન થશે. આપણે લેજર પણ ચેક કરી લઈએ, લેજરમાં પણ બેલેન્સ 0 હોવું જોઈએ. ઓકે ફાઇન, અહીંયા પણ બેલેન્સ 0 થઈ ગયું છે. એન્ટ્રી ચેક કરીએ, આ રીતે જેવીની એન્ટ્રી લાગશે. સેમ પાર્ટીમાં ડેબિટ ક્રેડિટ થશે, પણ ડેબિટ નો ડી ફરી દઉં, અહીંયા ડેબિટ નો ડી આવશે પાર્ટી, પછી ટાઈપમાં પરચેઝ આવશે અને પરચેઝનું બિલ સિલેક્ટ કરવાનું છે. નીચે ક્રેડિટ નો સી કરવાનો છે, પાર્ટી જ સિલેક્ટ કરવાની છે. ટાઈપમાં લેજર ઓબ્લિક પાર્ટી એકાઉન્ટ લેજર લેવાનું છે અને અમાઉન્ટ એન્ટર કરી દેવાની છે. આ રીતે તમે એડવાન્સ પેમેન્ટ કોઈને આપેલું હોય જૂના ફાઇનાન્શિયલ યરમાં અને એનું બિલ નવા વર્ષમાં આવતું હોય તો તમે સેટઅપ કરી શકો પરચેઝમાં. અને જો સેલ્સમાં પણ આ જ રીતનું કરવાનું હોય તો સેમ ટુ સેમ એન્ટ્રી થશે, પણ ઉલટી ઇફેક્ટ આવશે. જૂના વર્ષમાં તમે જે એડવાન્સની એન્ટ્રી કરો છો રિસીપ કે પેમેન્ટની, એ તો એઝ ઇટ ઇઝ જ કરવાની છે જે બતાવી છે તે પ્રમાણે. નવા વર્ષમાં ખાલી અહીંયા ચેન્જ થઈ જશે. અહીંયા જે ડેબિટનો ડી છે અહીંયા સી આવી જશે, પાર્ટી આવશે અને પરચેઝની જગ્યાએ સેલ્સ આવશે અને સેલ્સનું બિલ આવશે. અને નીચે અહીંયા સી ની જગ્યાએ ડી થઈ જશે, પાર્ટી આવશે અને ટાઈપમાં લેજર આવીને અમાઉન્ટ આવશે. તો આ રીતે આપણે જે જૂના વર્ષમાં પેમેન્ટ કર્યું એડવાન્સ તરીકે કે રિસીપ કે પેમેન્ટ કર્યું છે અને નવા વર્ષમાં એને બિલ સામે સેટલમેન્ટ કરવું હોય તો આપણે આપણા સોફ્ટવેરમાં આ રીતે કરી શકશું. થેન્ક યુ.